નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે મહત્વના મુદ્દાને લઈને. શિક્ષણનો ફરી એકવાર મુદ્દાને લઈને ચર્ચા કરવી છે. એક બાજુ જે રીતે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને અત્યારે તો અન્ય એવી કામગીરી સોંપવામાં આવે છે, ચૂંટણીને લગતી કામગીરી સોંપવામાં આવે છે, પછી જે રીતે ક્યાંક સર્વે કરવાની બાબત હોય તેમાં પણ અત્યારે તો તેમને મોકલવામાં આવતા હોય છે. ત્યારે તમામ બાબતને લઈને શાળા સંચાલક મહામંડળે પણ ક્યાંક સવાલ કર્યો છે કે અત્યારે આ પ્રકારની કામગીરી કેટલી યોગ્ય, કારણ કે એક બાજુ શિક્ષણ આપવાની જે બાબતો અત્યારે જે જોવા મળતી હોય છે, શિક્ષકો ક્યાંક અત્યારે તો એ ટાઈમે પણ બિઝી જોવા મળતા હોય છે, પરંતુ તમે અન્ય પણ કામગીરી સોંપો, તેને લઈને શાળા સંચાલક મહામંડળના પ્રમુખે પણ ક્યાંક અત્યારે તો પ્રતિક્રિયા આપી હતી. આવો સૌથી પહેલાં તેને સાંભળીએ. 2017માં 25 એપ્રિલ એફઆરસીનો કાયદો અમલમાં આવ્યો. જે એફઆરસીનો કાયદો અમલમાં આવ્યો એમાં જે વિવિધ કમિટી બનાવવામાં આવી કે એક સંચાલકનો પ્રતિનિધિ, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એક એન્જિનિયર, અને આ રીતે જે એક આપણા જજ સાહેબ હોય, લોયર હોય, આ બધા હોય, તો એ સંજોગોમાં જે કમિટીઓ બની આનંદની વાત છે. પણ એ પહેલાં જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસે આ સત્તા હતી. કોઈપણ સ્વનિર્ભર પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળા ડીઓમાં અરજી કરે એને 10% ફી વધારો ડીઓ કરી આપતા હતા એની ઓરિજિનલ ફીમાં ઉમેરીને. હવે જે આ થયું છે એના લીધે પરિસ્થિતિ એ થઈ છે કે દરેક 4 ઝોન છે આપણા, એક મેઇન ગાંધીનગર ઓફિસ અને 4 ઝોનમાં, દરેક આખા રાજ્યને 4 ઝોનમાં વહેંચીને એફઆરસી ચાલે છે. હવે દરેક એફઆરસીના અલગ અલગ નોર્મ્સ છે, દરેક અલગ અલગ ચેકલિસ્ટ માગે છે, દરેક અલગ અલગ ડોક્યુમેન્ટ્સ માગે છે. એક સામાન્ય બાબત છે કે ગઈ સાલ તમે મને ફી વધારો આપ્યો હોય એટલે મેં મારા જે ફાઇલ હતી એ ફાઇલની અંદર મારું મકાનના દસ્તાવેજ હોય, મારું જે બીયુપી હોય, મારું જે ફાયર સેફ્ટીનું એનઓસી હોય, આ બધું, અને મારી શાળાની મંજૂરીને બધું મેં મૂકેલું હોય. તેમ છતાં એવરી યર અમારી પાસે છેલ્લા 4 વર્ષના સીએમએમઓ માગવામાં આવે, છેલ્લા 4 વર્ષની મંજૂરીઓના કાગળોના બધું માગવામાં આવે. બિનજરૂરી 200-250 પાનાની એક આખી ફાઇલ તૈયાર થાય. એનો કોઈ અર્થ જ નથી. એ અમારી મંજૂરીની ફાઇલ કચરા ટોપલીમાં જવાની છે. એફઆરસીને લઈને પણ તેમણે વાત કરી. સાથે સાથે જે રીતે શિક્ષકોની પણ જે તેમણે બાબતની કહી કે અત્યારે હાલ જ્યારે શિક્ષકોને જે કામગીરી સોંપવામાં આવે છે, પરંતુ અન્ય કેમ અત્યારે તો કામગીરી સોંપવામાં આવે છે, બીએલઓની જે કામગીરી છે તેની સામે પણ તેમના દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે, રાજુભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. વિજયભાઈ, મારો સૌથી પહેલો સવાલ આપને કરવો છે, કારણ કે આ પહેલાં પણ આપણે ચર્ચા વિચારણા કરી હતી જે શિક્ષકોની અત્યારે તો ભરતીને લઈને. ક્યાંક અન્ય કામગીરી અત્યારે તો જે સોંપવામાં આવે છે તેને લઈને પણ શાળા સંચાલક મહામંડળ દ્વારા જે અત્યારે તો રોષની લાગણી જોવા મળી રહી છે, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે અન્ય કામગીરી સોંપવામાં આવે, ભાવિ પેઢી સાથે અત્યારે તો અન્યાય થઈ રહ્યો છે તેવી બાબત જોવા મળી રહી છે. આપની પ્રતિક્રિયા? જી, શિક્ષક અત્યારે બહુ બધા પ્રકારની કામગીરી કરી રહ્યો છે. 2 પ્રકારની કામગીરી છે. એક તો મુખ્ય કામ છે શિક્ષણનું, જે એને અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય, વિદ્યાર્થીનું પરિણામ લાવવાનું હોય, સારી રીતે વિદ્યાર્થીઓ સમજે એની અપેક્ષા સંતોષવાની હોય, અને વર્ગમાં વિદ્યાર્થીની નજર સામે ટકી રહેવાનું હોય. બીજા કામ છે જે અન્ય કામ, એના 2 પ્રકાર છે. એક સરકારી કામ જે એને શિક્ષણની સાથે જોડાયેલા કરવાના છે, અને એક ઇતર કામ. સરકારી કામ સરકારના શિક્ષણ સાથે જોડાયેલા કામ છે. સરકારી કામને કહેવાય શિક્ષણ સાથે જોડાયેલા કામ છે, જેમાં એને યુડાયસ પ્લસમાં નોંધ કરવાની. હજુ એક યુડાયસ પૂરું ના થયું હોય ત્યારે સરકારનું બીજો એક પરિપત્ર આવે, યુડાયસ પ્લસની કામગીરી પૂર્ણ કરો. એટલે શિક્ષક કમ્પ્યુટરની સામે એના બધા વિદ્યાર્થીઓની માહિતી ફરીથી અપડેટ કરે, અને એ પૂરું થાય ત્યાં સુધી અપાર આઈડી એટલે એની માહિતી મળે, અને એ બધું જ કામ શિક્ષકે કરવાનું હોય. આ ઉપરાંત એકમ કસોટી, વર્ષમાં 5 એકમ કસોટી લેવાની હોય, એ ચેક કરવાની હોય, એના માર્ક્સ પાછા ઓનલાઈન અપડેટ કરવાના હોય, એને ઓનલાઈન રોજ હાજરી પૂરવાની હોય. આ બધા કામ એવા છે કે જે એને શિક્ષણમાં જે મૂળ ધ્યાન આપવું જોઈએ અથવા તો એનું ફોકસ શિક્ષણમાં રહેવું જોઈએ એ રહેતું નથી. કોઈ પણ સારામાં સારો શિક્ષકને બગાડવા માટે પૂરતા કારણો આપણે યોજી દીધા છે,
કે જેને કારણે એ માણસને એમ થાય કે બધાને રસ આમાં જ છે. કારણ કે કોર્સ પૂરો નહીં થયો હોય ને તો એને પ્રિન્સિપલ કઈ નહીં કે, પણ પેલું ઓનલાઈન એન્ટ્રી બાકી હશે તો તરત એને કહેવામાં આવશે કે આજ તમારી હાજરી બાકી છે, આજ તમારું આ કામ બાકી છે. પછી એને એમ થાય કે બધા લોકો આજ કરે છે તો આજ કરવા જેવું છે. ને આપણે જોઈએ છે કે છેલ્લા ઘણા બધા વર્ષોથી શિક્ષણનું જે સ્તર છે દિવસે શા માટે ઘટી રહ્યું છે? શા માટે તો શિક્ષક વર્ગખંડમાં જે સમય આપી શકવો જોઈએ એ આપી શકતો નથી. હું બહુ માનું છું કે આપણી પાસે એવા વ્યવસ્થા તંત્ર છે, આપણી પાસે એવી બધી બાબતો છે કે જેમાં આપણે આ બધું કામ જે કરી શકીએ. અને એમાં સૌથી ખરાબ, સૌથી હેડેક વાળું કામ છે એ BLOનું છે. એક તો ખોટા શિક્ષકોને ખોટી રીતે આપવામાં આવે છે. હમણાં એક પરિપત્ર હતો કે મેથ સાયન્સ ટીચરને BLOની જવાબદારી ન આપવી, એમ છતાં મેથ સાયન્સ ટીચરને BLOની જવાબદારી આપી દીધી. હવે આપણી કરોડરજ્જુ છે ને, બાળકોને તૈયાર કરવાની જે કરોડરજ્જુ છે, મેથ સાયન્સ ટીચર છે, ઇંગ્લિશ ટીચર છે. હવે એને જો BLO આપી દેશો તો એ પોતાનું વિજ્ઞાન મેળાનું કામ, વૈજ્ઞાનિકો તૈયાર કરવાનું કામ, ગણિત મેળાઓનું કામ અને બાળકોને ગણિત શીખવવાનું કામ બરાબર નહીં કરી શકે. કારણ કે એને 20 રવિવાર વર્ષમાં ભણાવવામાં આવશે તો એ 20 રજા મૂકવાનો જ છે, અને 20 રજાઓમાં સ્કૂલમાં ગેરહાજર રહેશે તો આપોઆપ શિક્ષણ કાર્ય બગડશે. મને એવું લાગે છે કે ચૂંટણી કમિશને કે બીજા જેને પણ જે વ્યવસ્થા કરવી હોઈએ, પણ શિક્ષકનો જે ભોગ લેવાય છે ઇલેક્શનના કારણે, 2 દિવસનું ઇલેક્શન હોય, શિક્ષક જાય ઓકે, પણ આ કાયમી એક પ્રક્રિયા તરીકે એને બિચારાને ભણાવવાના લોડ કરતા પણ આ BLOની જવાબદારીનો લોડ વધારે રહે છે. અને એના માટે કેટલા બધા કાવા દાવાઓ કરવા પડે છે, કેટલા બધા લોકોની ઓળખાણ લગાવવી પડે છે. જે લોકોની ઓળખાણ છે એ છટકી જાય છે, જે લોકોની ઓળખાણ નથી એ બિચારા ભરાઈ જાય છે. મને લાગે છે કે આ સૌથી છેલ્લી કક્ષાની જવાબદારી છે. બિલકુલ તો બિલકુલ એના પર આપણે બિલકુલ અત્યારે હાલ ક્યાંક સવાલ પણ અત્યારે ઉપસ્થિત થતો હોય છે કે જે બાબત સામે આવી છે તેને લઈને પણ ક્યાંક પ્રશ્નાર્થ ઊભો થવો બહુ એ જરૂરી જોવા મળી રહ્યું છે. નિકુલભાઈ, ક્યાંક અત્યાર સુધીની BLOની કામગીરી સામે તો જે સવાલ થઈ રહ્યો છે તેવું પણ અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે. ક્યાંક અત્યારે હાલ તો જે પરિસ્થિતિ સામે આવી છે જેમાં સવાલ પણ એ થાય કે અત્યારે જે શાળામાં અત્યારે હાલ તો જ્યારે શિક્ષણ આપવાની જે બાબત જોવા મળતી હોય, એક શિક્ષક એ શાળામાં શિક્ષણ આપે, વિદ્યાર્થીઓને સમજાવે, આગળ લઈ જવાની પણ જે બાબત સામે આવતી હોય, પણ ક્યાંક નિકુલભાઈ અત્યારે હાલ તો અન્ય કામગીરી તરફ અત્યારે હાલ તો આગળ ધકેલી દેવામાં આવે છે. આપ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? ને અત્યારે હવે શાળા સંચાલક મહામંડળે પણ અત્યારે હાલ તો આગળ આવવું પડે છે કે ભાઈ અન્ય બાબતોમાં તમે ના મોકલો. શું કહેશો આપ? શાળા સંચાલક મહામંડળ એટલે કે શું કહેવાય કે શાળા ચલાવતા સંચાલકો, અને એમનો મૂળભૂત ફોકસ હોય છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતરનો, અને એમના દ્વારા જે કોઈ બી શિક્ષકો જે એડમિનિસ્ટ્રેશનમાં હોય એ સંપૂર્ણપણે વિદ્યાર્થીઓનું ધ્યાન રાખે એવો એમનો ઉદ્દેશ્ય છે. અને એના ભાગરૂપે આજે જ્યારે સરકારને એમને કંઈક રજૂઆત કરી છે તો સૌપ્રથમ સરકારે જેટલી બી રજૂઆત છે એ ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ, અને યોગ્યતા મુજબ અને અનુભવ આધારિત જે કોઈ બી રેકમેન્ડેશન્સ હોય એના પર કામગીરી કરવી જેવું મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે શિક્ષકનો મૂળભૂત કાર્ય જે છે શિક્ષણ કાર્ય છે, પરંતુ આપણે જોઈએ છે કે 240 દિવસના શિક્ષણ હોય છે. કદાચ આપણું કરેક્ટ કરશે હું, કદાચ 365 દિવસનું વર્ષ હોય છે, એમાં 240 દિવસનું શિક્ષણ કાર્ય થવું જરૂરી છે એવું કશે મેં વાંચ્યું હતું. તો એ 240 દિવસનું શિક્ષણ કાર્ય, શૈક્ષણિક કાર્ય થાય છે કે નથી થતું એની બી જવાબદારી આમની શિક્ષકોની તેમજ સંચાલક મંડળની હોય છે. પરંતુ આપણે જોઈએ છે કે શિક્ષકોને બહુ બધી કામગીરીઓ સરકારશ્રી દ્વારા સોંપવામાં આવે છે. કોઈની બી સરકાર હોય, કોંગ્રેસની સરકાર, ભાજપની સરકાર, એવું અત્યારે અહીંયા તફાવત નથી કરવા માંગતો, પરંતુ જે ચૂંટણી આધારિત કામગીરી હોય છે એ એક બંધારણીય કામગીરી હોય છે ને એ લોકશાહીનો પર્વના ભાગરૂપે કામગીરી હોય છે. તો એના સિવાયની જે કોઈ કામગીરી ઘણીવાર આપવામાં આવે છે, જેમ કે આપણે સાહેબે ખૂબ સરસ વાત દોરી કે નોન ટીચિંગ સ્ટાફની ખૂબ અછત હોવાના કારણે શિક્ષકોએ બિન શૈક્ષણિક કામગીરી ઘણી બધી કરવી પડતી હોય છે, જેના ભાગરૂપે એમનો મૂળભૂત જે શિક્ષણનો જે કાર્ય છે એનાથી દૂર થતા જાય છે. તો એની સીધી અસર આપણા બાળકોને થાય છે અને અભ્યાસમાં થાય છે. અને આપણે જ્યારે વિકસિત ભારતની પરિકલ્પના કરતા હોય તો શિક્ષણ એક એવું એક એવું શિક્ષણ એક એવી વસ્તુ છે કે જ્યાં આપણે જો વ્યવસ્થિત અને સારી રીતે આપણા આવનારી પેઢીને આપીશું તો એ કદાચ એમાં સહભાગી થશે. એટલે અહીંયા હું કોઈ વધારે કોન્ટ્રોવર્સી કે એવું કરવા નથી માંગતો, પરંતુ હું સરકારને ડેફિનેટલી અનુરોધ ને વિનંતી કરવા માંગીશ, કારણ કે મારા બી અનુભવો છે આની અંદર. તો હું કહીશ કે શિક્ષકને શૈક્ષણિક કાર્ય વધુ થાય એના માટે
આપણે સૌએ ભેગા મળીને કામ કરવું જોઈએ અને જે કોઈ બી રેકમેન્ડેશન્સ આયા હોય અનિવાર્ય સંજોગોની કામગીરી આપવી જોઈએ. બાકી નોન ટીચિંગ કર્મચારીઓની પૂરતા એમાઉન્ટમાં ભરતી થવી જોઈએ, કારણ કે ઘણીવાર મને એવું બી કશે જોવા મળ્યું છે કે મહિને પગાર કરવાના જે પે બિલ હોય ને એ બી શિક્ષકો બનાવીને જે તે ખાતા અને એમાં કશે મોકલતા હોય છે. તો આ બધું જ વિચારવાને આધીન છે. અલ્ટિમેટલી આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ એમાં સફર થઈ રહ્યા છે, કારણ કે પ્રવેશ ઉત્સવ અને ગણેશ ઉત્સવ ગુણોત્સવ વખતે આ બધી ક્ષતિઓ સામે આવતી હોય છે. એક બાજુ જે રીતે શિક્ષણ અને આરોગ્યને ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રાયોરિટી આપે છે, તો પછી અત્યારે શિક્ષણમાં શિક્ષકોની ભરતી ક્યારે? ચલો ભરતી તો કરવામાં આવે કે અત્યારે તો ક્યાંક ચલો તેમાં ટાઈમ લેવામાં આવે, તો પછી અન્ય કામ પર અત્યારે તો મોકલવામાં આવશે, તો અત્યારે વિદ્યાર્થીઓને ક્યારે પણ આવશે? રાજુભાઈ, આપ પણ અત્યારે તો જે શિક્ષણ સાથે સંકળાયેલા છો, વિજયભાઈ પણ, નિકુલભાઈ પણ, તમામ અત્યારે તો શિક્ષણ સાથે સંકળાયેલા જે મહાનુભાવો છો, તો અત્યારે ક્યાંક તમને ખબર હશે કે કેવા પ્રકારની પરિસ્થિતિ હોય શિક્ષણમાં પણ, અને એમાં પણ અત્યારે તો જો અન્ય કામગીરી અત્યારે સોંપવાની હોય તો પછી અત્યારે તો અન્ય કામગીરી જ સોંપો ને. આપણે શિક્ષણનું અત્યારે તેમને આપણે કામ આપવું જ નથી, એવું પણ અત્યારે તો સવાલ જોવા મળતો હોય છે. રાજુભાઈ. યજ્ઞભાઈ, પહેલા સૌ પ્રથમ આપના માધ્યમથી હું ચોક્કસ ડંકાની ચોટ સાથે કહી દઉં કે જે શિક્ષકો રાજ્ય સરકારની જે વહીવટી પ્રક્રિયામાં કામગીરી કરતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓનું અભ્યાસ ક્યારેય બગડતો નથી. આ એકદમ સીધી અને સરળ બાબત છે. ક્યાંય પણ વિદ્યાર્થીનું અહિત નથી થતું, વિદ્યાર્થીનું શિક્ષણ ઉપર ક્યાંય અસર થતી નથી. બીજી વસ્તુ કહી દઉં કે જે BLO ની આપણે જે કામગીરીની અત્યારે હાલ ચર્ચા કરી રહ્યા છે, તો BLO ની કામગીરી વિજયભાઈ કહ્યું એ રીતે કે રવિવાર, અને એ મારા ખ્યાલથી 15 થી કે 17 રવિવારની આખા વર્ષમાં હોય છે. એ 15-17 રવિવારની પસંદગી કરવામાં આવે, એની સાથે સાથે એમને ભથ્થું પણ આપવામાં આવે છે. દરેક જગ્યાએ એના મામલતદાર, કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, એના આ ચૂંટણી પંચ દ્વારા સ્વાયત્ત ચૂંટણી પંચ સ્વાયત્ત છે. સરકાર અને ચૂંટણી પંચમાં ખાસું અંતર છે, અને એ ચૂંટણી પંચ દ્વારા કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારીના આધારે શિક્ષકોને જોડવામાં આવે છે અને શિક્ષકો કાર્ય કરતા હોય છે. બીજી વસ્તુ એવી ચોક્કસ કહીશ કે 15 થી 17 રવિવાર કયા એમના સમયગાળામાં કામગીરીમાં પણ સમય અલગ અલગ આપેલો હોય છે, જે મામલતદાર કલેક્ટર શ્રીના આદેશ અનુસાર. પણ વધુમાં યજ્ઞભાઈ એવું કહી શકાય કે સમાજની અંદર જો સારામાં સારું કોઈ કાર્ય કરતો હોય, ચોકસાઈપૂર્વક, ચીવટપૂર્વક, અને એની પાસે સમય પાલન અને સાથે કોઈ આદર્શ ગણવામાં આવતું હોય, અને સમાજના ઘણા બધા લોકો બેઠેલા છે, એમાં આપણે એમને પૂછીએ ત્યારે એ ચોક્કસ એક જ નામ આપે છે, સમાજ કે શિક્ષક છે. સમાજ શિક્ષક પાસે ઘણી અપેક્ષા રાખતો હોય છે. શિક્ષણની સાથે સાથે સમાજ સુધારણાની પણ શિક્ષકો કાર્ય કરતા હોય છે. ત્યારે સરકારના અલગ અલગ બાબતમાં નાગરિકોના હિતમાં જે કાર્યો કરવાના છે તેમાં શિક્ષકને પણ સહભાગી બનાવવામાં આવતા હોય છે. આ વાત કરવામાં આવી છે. શિક્ષણની સાથે સંભાઈ પાઠ પણ આવતા હોય છે, અને એમને જ્યારે માન્ય આપણા વિજયભાઈ છે, નિકુલભાઈ છે, એ પણ જાણતા હશે કે PTC હોય, BEd હોય, MEd હોય, આની અંદર શિક્ષણની સાથે સાથે ઘણી બધી એને અભ્યાસક્રમમાં પણ આવરી લેવાતું એ ટીચિંગ શિક્ષણનું હોય છે. પણ મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે 15-17 રવિવાર છે એમાં પસંદગી થતી હોય તો એમાં આખા શાળાની અંદર 10 થી 12 નો સ્ટાફ હોય, 15 નો સ્ટાફ હોય કે 8 નો સ્ટાફ હોય, તો એકાદ બે શિક્ષકની પસંદગી થતી હોય, અને એનો આધાર રાખી જે તે ગ્રામ્ય લેવલે એની જે તે ગામડામાં કેટલી વસ્તી છે અને એના આધારે પસંદગી કરવામાં, તાલુકાના લેવલે જોવામાં આવતું હોય છે. એટલે યજ્ઞભાઈ 10-10 સ્ટાફમાંથી ઉદાહરણ આપું કે એક શાળામાં 10 શિક્ષકો છે તો 10-10 ગુજરાતની એક પણ એવી શાળા નહીં હોય કે 100% વિજયભાઈ હું માનું છું ત્યાં સુધી કે 100% બધાને BLO ની કામગીરી આપી. એટલે અલગ અલગ, અને એ પણ રાજ્ય સરકારનો, અને હું ખાસ કરીને માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું અહીંયા આવરી લઈશ કે જે લોકો BLO મને કામગીરી કરતા હોય છે તો ક્યારેક એ લોકોને બીજી જવાબદારી જે સરકારની કામગીરી હોય એમાંથી પણ મુક્ત કરવામાં આવતા છે, અને એટલે ટૂંકમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બીજા શિક્ષકને બીજી જવાબદારી આપવામાં આવતી હશે. તો આવું બધી સરકારની જે સહભાગી સાથે નાગરિકોના હિતમાં જે કામ કરવાનું છે એમાં શિક્ષકોને જોડવામાં આવે છે. અને ક્યાંય પણ આ કહી દઉં છું આપને યજ્ઞભાઈ, આપણા ચેનલના માધ્યમથી કે ક્યાંય પણ શિક્ષકોને એવું લાગતું હોય તો અમે અત્યાર સુધી રાજ્ય સરકાર સાંભળે છે, અને ખરેખર એમના હક હોય, ફરજો હોય અને એમની માંગણી હોય તો રાજ્ય સરકારે સાંભળવી પડે, અને ચોક્કસ સાંભળી છે. ત્યારે અગાઉના આપણે થોડા સમય પહેલાની વાત કરું, મારી વાત પૂરી કરી 30 સેકન્ડમાં, કે અગાઉ ખૂબ જ માંગણી વધારે હતી પેન્શન બાબતની, તો પેન્શનની માંગણી પણ સ્વીકારી છે રાજ્ય સરકાર. 100% તમારી માંગણી હશે તો વિચારણા હેઠળ પોઝિટિવ નિર્ણય લેશે.
ઓકે, મને વિજયભાઈ એક બાબત મારે ખાલી આપને પૂછવી છે, અનમ્યુટ કરજો આ પહેલાં. જે પ્રમાણે શિક્ષકોની વાત કરીએ છીએ અને જે પ્રમાણે રાજુભાઈએ કહ્યું કે અમુક 15-17 રવિવારે તમારા લેવામાં આવે છે, અમુક ભથ્થું પણ આપવામાં આવે છે, શું આપવામાં આવે છે? 20 રવિવાર જેટલી કામગીરી હોય છે એ સાચા છે. બધા શિક્ષકોની જવાબદારી નથી એ પણ સાચું વાત છે. ભથ્થું આપવામાં આવે છે એ 20 રવિવારનું લગભગ 1000 રૂપિયા જેવું ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ આપવામાં આવે છે. એને જવા આવવાના ખર્ચ પેટે અથવા તો ગામમાં એને પોતે ગામમાં કોઈ જગ્યાએ સર્વે માટે જવાનું હોય તો એ સંદર્ભમાં એ ખર્ચ એટલો અપાતો હોય છે. અને પણ હું એવું કહું છું કે કેટલા તલાટી એવા હશે રાજુભાઈ કે જે અઠવાડિયાના 6 દિવસ એ ગામમાં નિષ્ઠાપૂર્વક 6 દિવસ કામ કરતા હશે, હું નથી કહેતો, પણ કેટલા? શા માટે મામલતદાર કચેરીનો સ્ટાફ રવિવારે આ બિલોની કામગીરી ન કરી શકે? શા માટે પોલીસ કર્મચારી આ રવિવારે કામ ન કરી શકે? શિક્ષક સારું કામ કરે છે એનો અર્થ એવો થયો કે હા જી સર. સવાલ આપણે એ પણ પૂછવો છે કે આ કમ્પલસરી હોય કે ના બીએલઓની કામગીરી કરવી જ પડે? જી, એમાં કેવું હોય છે કે એના વારા હોય છે, 3-3 વર્ષનો સ્લોટ હોય છે અને 3-3 વર્ષ કામગીરી આપવામાં આવે છે. હું તમને બહુ એકદમ મારા ઘરનો દાખલો આપું. મારા પત્ની છે એ બોરસદની બાજુના સ્કૂલમાં ટીચર છે. એ પોતે MSc MEd PhD છે. સરકારના ઇનોવેશનના જે પ્રોગ્રામ હોય એમાં ઇનોવેશનમાં ઇનોવેટિવ ટીચર તરીકે કામ કરે, વિજ્ઞાન મેળાના પ્રયોગો કરે, ડાયટની જવાબદારી આપે, ગુજરાતના શિક્ષકોને તાલીમ આપે. આ બધા કામની સાથે સાથે એને આ વર્ષે BLOની જવાબદારી આપવામાં આવી. એ 20 રવિવાર સ્કૂલમાં જાય છે. એને કારણે શું થયું? એને બાકીના કામ પર ચોકડી મારવી પડી, જે ખરેખર શિક્ષણ માટે જરૂરી છે, વિદ્યાર્થી માટે જરૂરી છે. એના બદલે એને આ કામ કરવું પડ્યું. શા માટે એવા શિક્ષકો પસંદ કરવામાં ન આવે જે પોતે પોતાના વર્ગમાં બરાબર કામ નથી કરતા? આચાર્યને શા માટે એવો પરિપત્ર કરવામાં નથી આવતો? વિજયભાઈ, જો આ કામગીરીની ના પાડવામાં આવે તો શું થાય શિક્ષક તરફથી? હા, તો જેલ થાય. તો તમને બંધારણની આ લોકો પાસે બહુ બધા રસ્તાઓ હોય છે, લાંબા પરિપત્રો કરે છે. કલેક્ટર, મામલતદાર પાસે બીજું કઈ હોય કે ના હોય, પણ કોને કેવી રીતે આ કામમાં જોડી દેવા અને કેવી રીતે ધમકી આપવી એ પત્ર હું તમને સેન્ડ કરીશ. શિક્ષક આ પ્રકારની બેલોની કામ કરે. ઇવન હું તમને કહું, એના વોટ્સએપ મેસેજ તમે જુઓ તો પ્રાંત અધિકારી કરતા બીજા લેવલનો વ્યક્તિ છે એ શિક્ષકને જે ભાષામાં BLOના શિક્ષક પાસે જે પ્રમાણે વાત કરે છે, મને શરમ થાય છે. હું કાયમ કહું છું કે BLOની જવાબદારી આવા લોકો પાસે કરવી, આ લોકોના આદેશો સાંભળવા, એના કરતા રાજીનામું આપી દેવું સારું. સ્વમાન ભંગ, રોજ સ્વમાન ભંગ. આટલી કામગીરી કરવી પડશે, આટલા વાગે પહોંચી જવાનું છે, તમે કેટલા ફોર્મ ભર્યા છે, હવે તમે અત્યાર મને આટલો રિપોર્ટ કરો, અત્યારે તમે ક્યાં છો? મને એમ થાય છે કે જો તમે કહો છો શિક્ષક બહુ સારી કામગીરી કરે છે તો એની ઉપર આવા લોકો કેવી રીતે મૂકી શકો? શા માટે એના કરતા શિક્ષકનો પગાર ઓછો હોય? જો આપણે બધી જ કામગીરી અને સાહેબ રાજુભાઈ, હું એવું નથી કહેતો કે આ સરકારનો વાંક છે. સરકારે તો જે અધિકારી કામ કરે છે એને ટકોરવાના છે. હું એવું કહું છું કે શિક્ષણનું કામ ભલે 2 લોકો કરતા હોય, પણ શિક્ષણનું કામ અટવાય છે. એ લાંબા ગાળે ખબર પડે. અને આ જે ભૂમિકાઓ અત્યારે ચાલી રહી છે ને, આ શિક્ષણ છે ને, એ તરત દેખાતું કામ નથી. 2 પ્રકારના રોગ હોય. એક રોગ તરત દેખાય, ખોડકું થાય ને તરત દેખાય, પણ અંદર જે ડેમેજ થતું ને દેખાય. આ અંદર થતું ડેમેજ છે. અને લાંબા ગાળે એ ટીચર જે લાંબા ગાળે વર્ગ શિક્ષણમાં કામ કરે ને, ત્યારે ખબર પડે કે આ કેટલું મોટું નુકસાન શિક્ષણને થઈ રહ્યું છે. ભાઈ, તમે પણ શિક્ષણ સાથે સંકળાયેલા છો. મારે હવે એક સવાલ આપને કર્યો છે. જે પ્રમાણે વિજયભાઈએ તો એમનું પોતાનું પર્સનલ અત્યારે હાલ તો જે પેલો એક્સપિરિયન્સ છે એ જ અત્યારે હાલ તો શેર કર્યો. રાજુભાઈ, એક બાબત મારે હવે આપને એ પૂછવી છે કે તમે અત્યારે હાલ ચલો BLOની કામગીરી સોંપો છો, બરાબર? ક્યાંક વિજયભાઈએ કહ્યું કે ના અત્યારે હાલ તો કમ્પલસરી પણ છે આ જે કામગીરી અત્યારે હાલ તો જોવા મળતી હોય, તો પછી એમાં તમે કેમ અન્ય કોઈ અધિકારીઓ ના રાખી શકો? યજ્ઞભાઈ, વિજયભાઈની ઘણી બાબત સાંભળી મેં, અને જેમનું અધિકારીઓનું વર્તન પણ એમને સાંભળ્યું. તો વિજયભાઈને ચોક્કસ હું એવું કહીશ, પહેલા એમને વાત પૂરી કરી દઉં છું કે એમના જે તમને એવું લાગતું હોય અણગમતો એમનો સભ્યતા કે વર્તન સારું ન હોય તો એના ઉપરા અધિકારીની તમે રજૂઆત કરજો. તેમ છતાં ન થાય તો આપ સીધો સંપર્ક મારો કરી શકો છો. આપને ડિબેટના માધ્યમથી હું કહીશું. બીજી વસ્તુ યજ્ઞભાઈ એવું ખાસ કહીશ હું કે બીજા અધિકારી જે આપ જાણતા હશો, કદાચ બંને મહાનુભાવો પણ જાણતા હશે કે તાલુકા કચેરી, મામલતદાર કચેરી
અને જિલ્લા કલેક્ટર કચેરીએ મતદાનનું આ જે ચૂંટણી કાર્ડનું છે એ કામગીરી સતત ચાલતી જ હોય છે. ત્યાં પણ કોમ્પ્યુટર ઉપર ક્લાર્ક કે એને વર્ગના વ્યક્તિઓ બેઠા હોય છે અને આ સતત ચાલતી પ્રક્રિયા હોય છે. ચૂંટણી આવવાની હોય કે ચૂંટણી પૂરી થાય એના જે આપણું જિલ્લા કેન્દ્ર હોય જિલ્લા કલેક્ટર કચેરી ત્યાં પણ શિક્ષકોને એટલા માટે પસંદગી કરવામાં આવે છે. એક મેં શરૂઆતમાં કહ્યું અને શિક્ષકો માટે મને ગર્વ છે કે શિક્ષકો આ સચોટ કામ કરી રહ્યા છે, સરાહનીય કામ કરી રહ્યા છે અને જેમની સમજાવવાની રીત છે જે શિક્ષક સમજાવી શકે એ અન્ય અધિકારી ક્લાર્કનું કામ નથી, મામલતદાર કચેરીના સ્ટાફનું કામ નથી, કારણ કે એની સાથે એને ભાઈ તમે એમ કહી રહ્યા છો નહીં, મેં 365 દિવસમાંથી ખાલી 15 રવિવારની વાત કરી, એમાં અલ્ટરનેટિવ વાત કરું છું યજ્ઞભાઈ. બીજી વસ્તુ કરું છું કે જે વાલી પોતાના વિદ્યાર્થીને મૂકવા આવે છે શાળાએ અને વિદ્યાર્થીને લેવા આવે છે એ વ્યક્તિગત એ શાળાના શિક્ષકને એ માનો કે શિક્ષિકા છે એને ઓળખે છે, નામથી ઓળખે છે. ત્યારે એ શિક્ષક એવું કહે છે કે ભાઈ તમારે આજુબાજુ કોઈનું ચૂંટણી કાર્ડ બાકી હોય, નામ અટક સુધારો કરવાનો બાકી હોય તો રવિવારે હું આવવાનો છું, તમે બધા આવી જજો. ત્યારે એ જે છે ને એ વાલી જે છે ગ્રામજનો એ નથી જોતા કે અમને ચૂંટણી પંચે ઓર્ડર કર્યો છે, અમને જિલ્લા કલેક્ટરે ઓર્ડર કર્યો છે, અમને BLO તરીકે કામગીરી માટે પ્રાંત અધિકારી ઓર્ડર કર્યો, એવું નથી જોતા. હજુ હું કહું છું અહીંયા આત્મીયતાના સંબંધો શિક્ષક સાથે વાલીઓના હોય છે ત્યારે સરાહનીય કામગીરી આ શિક્ષકો કરી રહ્યા છે અને હું કહું છું એમને તકલીફ ક્યાંય હોય તો અમારે સાંભળવાનું છે અને સાંભળતા જ આવ્યા છે. ભૂતકાળની અંદર ઘણી બધી આવ્યા છે તો જે વિજયભાઈએ કહ્યું કે જે અધિકારી હોય છે ક્યાં ગેરવર્તણૂક કરતા હોય છે તો તેના માટે એમનો જવાબ પણ આપ્યો યજ્ઞભાઈ, એનો જવાબ પણ આપ્યો મેં. અને બીજી વસ્તુ કહું, આની અંદરથી વખતો વખત BLO નો પ્રશ્ન બાબતે આપણે ઘણી ડિબેટ કરી ચૂક્યા છીએ યજ્ઞભાઈ. ત્યારે પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખાસ કરીને ચૂંટણી પંચ, ચૂંટણી આયોગે મોબાઈલની અંદર એપ પણ છે સરળ કે માનો કે જેને ફાવે છે એની વાત કરું છું, નથી ફાવતું એને જ આપણે આ BLO સાથે એમને જવાનું હોય છે, પણ જેને ફાવે છે એને આરામથી મોબાઈલમાં અમુક બાબતના ફોર્મ ભરી શકે છે, અમુક નામ ઇઝીલી ટ્રાન્સફર કરી શકે. તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ચૂંટણી આયોગે સમન્વય કરીને આ વ્યવસ્થા ઉભી કરેલી છે. રાજુભાઈ હજુ એક બાબત હું આપને પૂછું તેની પહેલા મારે નિકુલભાઈને એક સવાલ કરવો છે. નિકુલભાઈ, વિજયભાઈએ તો એમણે જે પેલો પર્સનલ એક્સપિરિયન્સ હતો એ તો જણાવ્યો, આ તો એક જે ટીચર છે કે જેમણે તરત પર્સનલ એક્સપિરિયન્સ જણાવ્યું તો ઘણી બધી બાબતો જે સામે આવતી હશે. આપણે જ્યારે વિકસિત ગુજરાતની વાત કરીએ છીએ, વિકસિત ગુજરાતની સાથે સાથે જ ક્યાંક એમ પણ કહેવામાં આવતું હોય છે કે તરત તો શિક્ષણને લઈને ઘણી સારી એવી કામગીરી થઈ છે. એક બાજુ શિક્ષકોની ભરતી નથી ને બીજી બાજુ આ રીતે તરત તો શિક્ષકોને કામગીરી સોંપવામાં આવે છે. શું કહેશો આપ? સૌ પ્રથમ તમે એક વસ્તુ વિચારો કે રજૂઆત મળી છે તો રજૂઆત ક્યારે મળે કે જ્યારે કોઈ વ્યક્તિને તકલીફ હોય ત્યારે રજૂઆત કરે છે. અને મેં કીધું એ પ્રમાણે આપણે ખાલી ચૂંટણીને કામગીરીને ફોકસ કરીને મારા મિત્ર જણાવી રહ્યા છે, પણ મેં કીધું કે એના સિવાયની બી ઘણી બધી કામગીરીઓ શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. તો એ જે સ્ટાફના પૂરતા પ્રમાણમાં નોન ટીચિંગ કર્મચારીઓની ભરતી થાય, પૂરતા શિક્ષકોના ભરતી થાય તો આ જે કામના ભારણ છે એ ઓછા થાય. કારણ કે તમે જો અલ્ટિમેટલી એ ભારણના લીધે બી શૈક્ષણિક કાર્ય બગડી રહ્યું છે એવું આપણા પેનલમાં જે સભ્ય છે એમણે જણાવ્યું. તો એ એમનો જાત અનુભવ છે અને એમણે ત્યાં સચોટ જે ગ્રાસ રૂટ ઉપર કામગીરી છે એ આપણને જણાય છે. હું એવું નથી કહેતો કે BLO ના કામગીરી કે ચૂંટણીની જે કામગીરી છે એ બધી, હું એટલું જ કહીશ કે જે બી રજૂઆત મળે એમાં સરકારે શું કહેવાય એના વાર્તાલાપ કરી અને જે કોઈ બી કાર્ય જેવા લાગતા હોય કે ખરેખર શિક્ષકોને સોંપાયા નથી ને રેવન્યુ વિભાગના કે એડમિનિસ્ટ્રેટિવ વિભાગના કે એક્ઝિક્યુટિવ વિંગના સ્ટાફ દ્વારા કરી શકાય છે તો આપણે પહેલ કરવી પડશે. એમને જ અત્યારે કામગીરી સોંપવામાં આવે છે એ સવાલ થાય ને, પહેલ કરવી પડશે. શિક્ષકો તો સારી કામગીરી કરે છે તો બીજા રેવન્યુ સ્ટાફ વાળા બી સારી કામગીરી કરે છે. એ લોકો જે રીતની કામગીરી કરે છે એ બી શું કે આવકારદાયક છે અને પ્રોત્સાહન વાળી છે. તો હું એવું કહીશ કે એટલું જ કહીશ કે શૈક્ષણિક કાર્ય સફળ ના થવું જોઈએ એવી પ્રાથમિકતા સાથે સરકારે આ બધી વસ્તુ ધ્યાન પર લેવી જોઈએ અને બિન શૈક્ષણિક કામગીરી જે બી શિક્ષકો કરતા હોય એ ડેફિનેટલી રિવ્યુ કરી અને સરકાર જોઈએ તો પરિપત્ર કરીને કે અને કે આટલી કામગીરી શિક્ષકોને ના સોંપવી જોઈએ. મારા ખ્યાલથી બહુ બધું મોટું લિસ્ટ છે. એક વખત સોશિયલ મીડિયા પર બી ફરતું હતું, 50 થી લઈને 100 જેટલી કામગીરીનું લિસ્ટ એકવાર ફરતું હતું. તો હું પોતે જોઈને અવાચક થઈ ગયો હતો કે આટલું બધું કામગીરી કરાવી રહી છે. તો હું એટલું જ વિનંતી કરીશ કે શિક્ષકને શૈક્ષણિક કાર્યની પ્રાથમિકતા હોવી જોઈએ અને ત્યાર પછી જે કોઈ બી અનિવાર્ય કાર્ય હોય એવા શિક્ષકો પાસે અને જે ન જ આપવાના હોય
એના માટે બી સરકારે ધ્યાન પર લઈ અને આ માંગણી જે કોઈ બી હોય એના પર વાર્તાલાપ કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. રાજુભાઈ, શિક્ષકોની ભરતી કરો તો પછી આ બધી બાબતો ના આવે. ખાલી 30 સેકન્ડમાં એક જવાબ આપજો મને. યજ્ઞભાઈ, ઓક્ટોબર અને નવેમ્બર નો જે મહિનો હતો એમાં 1 થી 5 ધોરણમાં 5000, 6 થી 8 માં 7000. અત્યારે તો કેલેન્ડર અનુસાર થાય છે પણ ક્યાંક થતી નથી. એવી બાબતમાં સામે આવે છે સાહેબ. અરે ઓનલાઈન ભરતીની જે પ્રક્રિયા છે એની વાત કરી રહ્યો છે. એના ફોર્મ અમુકના ભરાઈ ગયા, અમુકના ચાલુ છે. 1 થી 5 માં 5000, 6 થી 8 માં 7000, 1 થી 8 માં ગુજરાતી વિષય સિવાય 1852, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં આચાર્યની 900, જૂના શિક્ષકો જે બદલી છે 4000, સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકોના 3517. જલ્દીથી કરો તો અન્ય શિક્ષકો આ પ્રકારની ક્યાં કમ્પ્લેન્ટ્સ ના કરે. યજ્ઞભાઈ, આ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને વિજયભાઈ અને નિકુલભાઈ પણ જાણે છે આ વિષયને કે ભરતી પ્રક્રિયા ઓક્ટોબર નવેમ્બરમાં સારી એવી ગતિએ ચાલી છે ને આપણે કોરોના કાળની અંદર ભરતી કેલેન્ડર થોડું લેટ થયું છે. અમે પણ એવું વારંવાર કહેતા હોય છે કે એની અંદર ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે, નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કોઈ પણ વિભાગમાં પૂર્ણ વિરામ ક્યારે ભરતીને લાગતો નથી. એટલે ભરતી 100% થશે અને જે કરશે પૂરી થશે. વિજયભાઈ, લાસ્ટ ટાઈમ પહેલા 10 સેકન્ડ આપણે કઈ કહેવું છે? જી, અને BLO ની કામગીરી પાછી એવી છે કે જે કામગીરીના લેવલ છે, સ્તર છે, એ સ્તરમાં બધા કર્મચારીમાં સૌથી છેલ્લે શિક્ષક છે. એટલે સૌથી વધારે ભાર કલેક્ટરનો, મામલતદારનો, પ્રાંત અધિકારીનો, એના પછી બીજા 3-4 પ્રકારના અલગ અલગ ક્લાર્ક હોય, સુપરવાઇઝર હોય, એ બધાનો છેલ્લો જે ભાર છે. એટલે બધામાં જે મુશ્કેલી થાય, કોઈ આંકડો જરૂર પડે, કોઈ મુશ્કેલી થાય, કોઈ ઉપરથી કોઈ પ્રેશર આવે, તો એ બધાનો પ્રેશરનો જે ભાર છે ને એ શિક્ષકના માથે આવે છે. અને સાહેબ એ પોતે પોતાના કામમાં એ માનસિક રીતે ડિસ્ટર્બ ન રહે એ જોવાની શાસક પક્ષની જવાબદારી છે. હું રાજુભાઈને વિનંતી કરું છું, બીજા લોકોને વિનંતી કરું છું કે એ બાબત પર ધ્યાન આપે. જી બિલકુલ બિલકુલ. તો જે પ્રમાણે અત્યારે તો ક્યાંક શિક્ષકોની ભરતીને લઈને તો જે સવાલ કરવામાં આવ્યો છે, પ્લસ BLOની કામગીરી સામે પણ અત્યારે તો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આની ઉપર હવે કેવી રીતની કામગીરી કરશે? પ્લસ રાજુભાઈએ પણ અત્યારે તો કહ્યું છે કે જો કંઈ અત્યારે તો કંઈક ઇસ્યુ હોય તો તમે જાણ કરી શકો છો. હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. રાજુભાઈ, વિજયભાઈ અને નિકુલભાઈ, ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝરોડ કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.